આપણો નાયલોન પૌવાનો ચેવડો બનીને તૈયાર છે. એકદમ જોવામાં સ્વાદિષ્ટ દેખાય છે પણ ખાવામાં પણ એટલો જ સ્વાદિષ્ટ છે. જુઓ છે ને બાકી બન્યો છે ને એકદમ જોરદાર. કોમેન્ટમાં જરૂરથી કહેજો તમને કેવો લાગ્યો. તો તમે પણ આવી રીતે જ નાયલોન પૌવાનો ચેવડો બનાવો. જુઓ એકદમ જબરદસ્ત નાયલોન પૌવાનો ચેવડો બનીને તૈયાર છે મિત્રો. તો સ્વાદમાં ભરપૂર એવો ચા સાથે ખાવાની તો મોજ પડી જાય. તો ચાલો મિત્રો, પતિદેવજીને ઠંડીમાં મજા પડી જાય ને એવો આપણે નાયલોન પૌવાનો ચેવડો બનાવ્યો છે. તો ચા સાથે એમને આપણે પીરસી આપ્યો છે. તો બતાવી દઉં તમને. તો જુઓ એમને આપણે સર્વ કરીને આપ્યો છે ચેવડો. તો ચાલો પતિદેવજી, તમે હવે ચા સાથે ચેવડાને ટેસ્ટ કરીને કહો કે આ ચેવડો કેવો બન્યો છે તે. ઓકે ડાર્લિંગ. કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે નાયલોન પૌવાને વઘારીશું, એટલે કે નાયલોન પૌવાનો ચેવડો બનાવીશું. તો એકદમ થોડો તીખો અને ચટપટો બનશે અને સ્વાદિષ્ટ બનશે. તમે પહેલી વાર બનાવતા હો ને તો પૂરો વિડીયો જોજો, જબરદસ્ત સ્વાદિષ્ટ બનશે. અને તમે બનાવતા હો તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે શું શું નાયલોન પૌવામાં ઉમેરીને બનાવો છો તે. ચાલો બનાવવાનું શરૂ કરીશું. તો મિત્રો, મેં અહીં 500 ગ્રામ નાયલોન પૌવા લીધા છે, જેને આપણે ચાળી લઈશું. તો ચાળવા બિલકુલ જરૂરી છે મિત્રો, કેમ કે ધૂળ હોય કે કચરું હોય તે પણ જે કંઈ પણ હોય ને તે બધું ચડાઈ જાય અને આપણા પૌવા સરસ સાફ થઈ જાય. તો આપણે પૌવાને આવી રીતે ચાળવી લેવાના છે. તો મિત્રો, નાયલોન પૌવા બનાવવા માટે મેઇન જરૂરિયાત છે કડી લીમડી. તો કડી લીમડી જેટલી ફ્રેશ વધારે હશે ને, એકદમ તાજી હશે, એકદમ સરસ, તો સ્વાદ જબરદસ્ત આવશે. અને તીખા લીલા મરચાં આપણે લેવાના છે. તો મીઠો લીમડો એટલે કે કડી લીમડી અને લીલા મરચાં લીધા છે આપણે. તો સૌ પ્રથમ આપણે પૌવાને શેકી લેવાના છે. તો આપણે અડધા અડધા કરીને શેકી લઈશું. અને આ પૌવા શેકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પૌવાને આપણે મીડિયમ ફ્લેમ પર શેકવાના છે. ફાસ્ટ ફ્લેમ બિલકુલ નથી કરવાની. તો મિત્રો, આપણે પૌવાને ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી આવી રીતે હાથમાં લઈએ અને તરત ભૂક્કો ના થાય. જો એકદમ ભૂક્કો તરત થઈ જાય આવી રીતે. તો બસ હવે આપણે પૌવાને કાઢી લઈશું. આવી રીતે આપણે બધા પૌવાને શેકી લેવાના છે. નાયલોન પૌવાનો ચેવડો બનાવવા માટે સૌપ્રથમ આપણે પાપડ તળી લઈશું. કાઢી લઈશું. 100 ગ્રામ નાયલોન પૌવા બનાવવા માટે મેં અહીં 5 પાપડ લીધા છે. તો મિત્રો, આપણે વઘાર શરૂ કરીશું. કેટલાક લોકો રાઈનો વઘાર કરતા હોય છે, પણ રાઈનો વઘાર નાયલોન પૌવામાં અમારા ઘરમાં સૌ કોઈને પસંદ નથી. તો હું માત્ર હિંગનો વઘાર કરું છું. તમને રાઈ પસંદ હોય, રાઈ જીરું, તો તમે રાઈ જીરું પણ ઉમેરી શકો છો. તો આપણે હિંગ ઉમેરી દઈશું. અને હિંગને આપણે બળવા દેવાની બિલકુલ પણ નથી. જેવી હિંગ ઉમેરીએ તરત જ આપણે દાળિયા અને સિંગદાણા ઉમેરી દઈશું. તો ચણાના દાળના દાળિયા 1 વાટકી અને સિંગદાણા મેં 1 વાટકી લીધા છે, ઉમેરી દઈશું. તો 30 સેકન્ડ સુધી આપણે દાળિયા અને સિંગદાણાને આવી રીતે તેલમાં સાંતળવાના છે. હવે આપણે
લીલા મરચાં અને કડી લીમડી ઉમેરીશું. તો કડી લીમડી જેટલી ફ્રેશ હશે ને એટલા નાયલોન પૌવાનો સ્વાદ જબરદસ્ત નિખરીને આવશે. તો બને તેટલી આપણે કડી લીમડીને આવી ફ્રેશ એકદમ લેવાની છે. તો કડી લીમડીને હું આવી ડાળખી સાથે જ ઉમેરું છું, જેથી આ ડાળખીનો સ્વાદ પણ અંદર આવી જાય. લીલા મરચાં તીખા અને લીલા બંને, તીખા અને મોળા બંને લેવાના છે. મિક્સ કરી લઈશું. તો મરચાં અને કડી લીમડીને આપણે 30 સેકન્ડ સુધી તળવાના છે. આવી રીતે મિક્સ કરવાના છે. 30 સેકન્ડ થઈ ગઈ, મરચાંની સુગંધ આવવા લાગી છે. હવે આપણે કાજુ અને નારિયેળનું કોપરું તેને આવી રીતે સ્લાઇસ કરીને ઉમેરવાનું છે. તો મારા નાના નણંદબાને કોપરાની સુગંધ ખૂબ જ ગમે છે. આમ જ્યારે મોંમાં આવે ને ત્યારે ચાવવાનું એટલે ખાવાનું વધારે પસંદ છે. તો હું વધારે કોપરું ઉમેરું છું. એક કાચલી હતી તેને મેં આવી રીતે સ્લાઇસ કરી લીધી છે. તમને જેટલું પસંદ હોય તેટલું લેવાનું. અને કાજુ મેં અડધી વાટકી જેટલા લીધા છે, જેને દાળિયા કરી લીધા છે, એટલે કે 2 ભાગ ઉમેરી દઈશું આપણે. મિક્સ કરી લઈશું. મિત્રો, કાજુ અને કોપરું બંને નારિયેળને, સૂકા નારિયેળને બિલકુલ પણ ફ્રાય થતાં વાર લાગતી નથી. તો આપણે 30 થી 40 સેકન્ડ સુધી જ આપણે આ મિક્સ કરતા જવાનું છે, સાતળવાનું છે. અને મિત્રો, આ વઘાર જ્યારે પણ કરીએ ને આપણે ચેવડાનો, તો મીડિયમ ફ્લેમ રાખવાની છે. તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, 45 સેકન્ડ થઈ ગઈ છે અને જોઈ શકો છો આપણા નારિયેળના કોપરાનો કલર ચેન્જ થઈ ગયો છે. આવો ચેન્જ થઈ જવો જોઈએ, હા, તો સ્વાદિષ્ટ લાગશે. હવે આપણે હળદર ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. તમે અહીં મરચું પાવડર પણ ઉમેરી શકો છો, પણ એકલા લીલા મરચાંમાં બનાવીએ ને એ નાયલોન પૌવાને ખાવાનો તો કંઈ અલગ જ મજા છે. એને ખાવાની મજા અલગ આવે લાલ મરચુંવાળા નાયલોન પૌવા કરતાં. તો મિક્સ કરી લેવાનું આપણે સરસ. તો હળદર એકદમ સરસ શેકાઈ જવી જોઈએ, હા મિત્રો, પછી જ આપણે પૌવાને ઉમેરવાના છે. તો શેકાઈ ગઈ છે. હવે આપણે પૌવા ઉમેરી દઈશું. તો થોડા થોડા ઉમેરવાના, મિક્સ કરતા જવાનું છે. અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, હા. તો આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. તો મિત્રો, આપણે પૌવાને પહેલેથી શેકેલા જ છે, જેથી આપણે વઘાર કર્યા પછી વધારે શેકવા નહીં પડે બિલકુલ પણ. બસ ખાલી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી જ. જુઓ, એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. પૌવાનો કલર આખો ચેન્જ થઈ ગયો છે. 100 ગ્રામ ઝીણી સેવ ઉમેરીશું. મિક્સ કરી લઈશું, કેમ કે કઢાઈ આપણી ગરમ હોય. મિત્રો, આપણે બધું મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો છે. ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. પછી જ આ સેવ એડ કરવાની છે.
કેમ કે કઢાઈ નીચે ગરમ હોય જેથી આપણા પૌવા નીચે ચોટે નહીં, બળે નહીં. એટલે આપણે ફેરવતા રહેવાનું છે અને બધું ઉમેરતા જવાનું છે. પાપડને આપણે જે તળ્યા છે તેને આપણે ભૂક્કો કરી લેવાનો. અને પછી ઉમેરવાનું છે. પાપડનો ભૂકો કરી લીધો છે, આપણે ઉમેરી લઈશું. મિક્સ કરી લઈશું. તો મિત્રો પાપડ તમને જેટલા પ્રમાણમાં પસંદ હોય તમારે તેટલા ઉમેરવાના. મેં અહીં 5 પાપડ ઉમેર્યા છે 500 ગ્રામ નાયલોન પૌવાના ચેવડામાં. આમાં 2 વસ્તુ ઉમેરવાની છે. 2 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી આમચૂર પાવડર. તો મિત્રો બજારમાં મળતા નાયલોન પૌવાનો ચેવડો હોય છે ને તેમાં સિટ્રિક એસિડ ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા શરીર માટે નુકસાનકારક છે. તો આપણે તેના બદલે આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું. અને દળેલી ખાંડ ઉમેરીએ તો લીલા મરચાં ઉમેરવાના કારણે દળેલી ખાંડ, આમચૂર પાવડર અને લીલા મરચાં આ 3 વસ્તુનું કોમ્બિનેશન થઈને ખાટો, મીઠો, તીખો એવો જબરદસ્ત સ્વાદિષ્ટ આપણો ચેવડો બને છે. તો જેમને ખાટું પસંદ હોય ને, તીખું પસંદ હોય ને મીઠું એવું ચટપટું પસંદ હોય તો આ 3નું કોમ્બિનેશન કરજો મિત્રો. ટેસ્ટફુલ બનશે આ ચેવડો, જબરદસ્ત સ્વાદિષ્ટ. તો બધું સરસ મિક્સ થઈ ગયું છે અને ફાઇનલી જુઓ આપણો એટલો સરસ મજાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. જુઓ બન્યો છે ને એકદમ જોરદાર સ્વાદિષ્ટ એવો ચેવડો બને છે મિત્રો. તમે ચોક્કસથી બનાવજો. મિત્રો ડાર્લિંગ વાઈફે શું બનાવ્યું ડાર્લિંગ? નાયલોન પૌવાનો ચેવડો. ઓકે, તો મિત્રો ડાર્લિંગ વાઈફે આ નાયલોન પૌવાનો ચેવડો બનાવ્યો છે. આપણે એને ટેસ્ટ કરીશું અને એનો રિવ્યૂ આપીશું. સાથે આપણને એકદમ સરસ ચા આપવામાં આવી છે. તો ચલો આપણે ટેસ્ટ કરીએ. એ રીતે ટેસ્ટ કરે ત્યારે ક્યારે બનાવતી નથી એમ જેમ. આદા પછી ખાવું પડે ને યાર. ભલે તું રોજ બનાવે. એક વખત તો બનાવેલો પૂરો થાય ને 500 ગ્રામ એટલે ફરીથી હું બનાવી જ દઉં છું. આપણા ઘરમાં ક્યાં ખૂટે. હા મિત્રો, ખરેખર આ રીતે તમે નાયલોન પૌવાનો ચેવડો બનાવશો ને તો સવાર નાસ્તામાં તમે આ જ ચેવડો ખાશો. એની 100%ની ગેરંટી છે. થેન્ક યુ ડાર્લિંગ વાઈફ, થેન્ક યુ વેરી મચ. માય પ્લેઝર. મેં તને ટેસ્ટ કરાવું. ચાલો. મિત્રો જબરદસ્ત ટેસ્ટફુલ બન્યો છે. તો આપણે જે છેલ્લા આમચૂર પાવડર અને ખાંડ ઉમેરીને દળેલી ખાંડ તેના કારણે ટેસ્ટ એટલો સરસ બેલેન્સ થયો છે. નહીં બધી દેવજી? બહુ સરસ. ચટપટા લાગે, તીખા થોડાક અને ચટપટા લાગે. અને અંદર તું આ જે કોપરું શેકીને આપ્યું છે ને બહુ સરસ લાગે. આ તો આપણે સપનાબેનને બહુ પસંદ છે એટલે અમારા નણંદબાને ખૂબ જ ગમે. નાયલોન પૌવાની અંદર આવી રીતે કોપરું તળીને ઉમેરે ને વધારે. એક આખી કાચરીને મેં તો સ્લાઇસ કરીને ઉમેરી દીધી. તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની ટેસ્ટફુલ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ. ટાટા.